નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આધાર કાર્ડ વગર આજે કોઈ નહીં રહી શકે, કારણ આપણા જીવનમાં એટલું બધું મહત્વપૂર્ણ ધરાવે છે કે આપણી પાસે આધાર કાર્ડ હોવો ખૂબ જરૂરી છે। લગભગ એ આપણી ઓળખ જ છે, આપણે એમ કહી શકીએ। આવો જાણીએ આધાર કાર્ડને લગતી આ જાણકારી। તો દરેક નાના મોટા કામની માટે આધાર કાર્ડ જરૂરી છે, જેને કારણે સ્કેમર્સ તેનો દુરુપયોગ પણ કરી શકે, બેંકનું ખાતું પણ ખાલી કરી શકે। પરંતુ આજે આપણે જાણીશું કે આધાર કાર્ડને તમે સુરક્ષિત કઈ રીતે રાખી શકો। એક નાની ભૂલ પણ સ્કેમર્સને તમારું ખાતું ખાલી કરવાની તક આપી શકે। હવે જો તમને તમારા આધાર કાર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવાનું છે એ અંગે જાણકારી નથી, તો અંત સુધી આ વિડીયો તમારે જોવો રહ્યો। આજે આપણે જાણીશું કે તમે આધાર અને તમારું બેંક ખાતું એમાં જે પૈસા રહેલા છે એને તમે કઈ રીતે સુરક્ષિત રાખી શકો। સૌથી પહેલા વાત કરીએ બાયોમેટ્રિક લોક વિશે। તો તમને UIDAI વેબસાઇટ ઉપર બાયોમેટ્રિકને લોક કરી શકો। હવે આ વિકલ્પ તમારી આધાર સેવામાં ઉપલબ્ધ છે। એકવાર લોક થઈ જાય એટલે પછી કોઈ પણ વ્યક્તિ AEPS એને માટે આધારનો ઉપયોગ નહીં કરી શકે, જેનાથી છેતરપિંડીની જે શક્યતા છે એ ઘણી બધી ઓછી થઈ જશે અને સ્કેમર્સ તમારો લાભ નહીં ઉઠાવી શકે। ચાલો હવે વાત કરીએ આધાર લોક અને અનલોક પર। હવે તમારે આધારને લોક અથવા અનલોક કરવો હોય તો એના માટે પણ UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। હવે હોમ પેજ ઉપર પહોંચો અને માય આધાર વિભાગ હેઠળ આધાર સર્વિસ પર પહોંચી જાઓ। હવે અહીંયા તમને લોક અને અનલોક કરવાની સરળ વિકલ્પ મળી જશે। હવે જો તમને એવું થાય કે આનાથી શું ફાયદો થાય, તો ફાયદો એ છે કે એકવાર તમારો આધાર કાર્ડ લોક થઈ જાય પછી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો પણ આધાર ઓથેન્ટિકેશન નહીં કરી શકે। હવે વાત કરીએ માસ્ક આધારની વિશે। તો તમારે હોટલમાં ચેક ઇન કરવાની જરૂર હોય કે કોઈ પણ સેવા માટે તમારા આધાર કાર્ડ આપવાની જરૂર પડે છે, ત્યારે તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ ઉપરથી અનોખા આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો। હવે તમે પૂછી શકો કે તેમાં શું ખાસ છે, તો ખાસ વાત એ છે કે સુરક્ષાના કારણોસર આખો જે આધાર નંબર છે એ દેખાતો નથી, ફક્ત છેલ્લા થોડાક જ અંકો દેખાશે અને સંપૂર્ણ આધાર નંબર વિના જોખમ પણ થોડું ઓછું થઈ જશે। હવે એ પણ જાણી લો કે કોઈ પણ બેંક અથવા બેંકનો અધિકારી અથવા તો આધારની ઓફિસમાંથી ક્યારે પણ તમને કોઈ ફોન નથી કરતો। હવે આવી સ્થિતિમાં જો એવું કહે કે હું કોઈ બેંકમાંથી વાત કરી રહ્યો છું અથવા કોઈ અધિકારી વાત કરી રહ્યો છું, તો તમને તમારા આધાર સંબંધિત OTP જરૂરી છે। હવે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દો અને OTP શેર કરવાની ભૂલ ક્યારેય ન કરો। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com।